તો WHO અને IMO સાથે મળીને અભિયાન શરૂ કર્યું છે, જે અંતર્ગત એન્ટીબાયોટિકની આડઅસર સામે ટ્રેનિંગ આપવામાં આવશે। હાલ સૂક્ષ્મ સજીવોનો એન્ટીબાયોટિક સામે સૌથી મોટો પ્રતિકાર છે। આવનારા વર્ષોમાં તે મુખ્ય કારણ બને તેવી શક્યતા સેવાઈ રહી છે। ત્યારે હાલ વિશ્વમાં દર વર્ષે 4.9 મિલિયન લોકો એન્ટીબાયોટિકની આડઅસરથી મરી રહ્યા છે, જેથી આવનારા પરિસ્થિતિને પહોંચી વળવા માટે IMA અને WHO સમગ્ર ભારતમાં ટ્રેનર્સને તાલીમ આપવા વર્કશોપનું આયોજન કર્યું છે। આજનો જે કાર્યક્રમ છે એ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ઇનિશિએશનથી આ થયેલો છે। અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે જે ઇન્ફેક્શન પહેલાં એન્ટીબાયોટિકથી આપણે ટ્રીટ કરી શકતા હતા, એ ઇન્ફેક્શનને ટ્રીટ કરવા માટે હવે જે એક્ઝિસ્ટિંગ એન્ટીબાયોટિક છે, ઘણી ખરી એક્ઝિસ્ટિંગ એન્ટીબાયોટિક છે, એ કામ કરી નથી રહી। એટલે આ એક જે પ્રોબ્લેમ છે, જેને કહેવાય એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સનો પ્રોબ્લેમ જે છે એ ખૂબ જ વધી રહ્યો છે। એટલે આપણે WHO ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના સહયોગથી અમદાવાદ ખાતે પહેલી વખત આવી વર્કશોપનું આયોજન